સુરત શહેરમાં બેન્કિંગ છેતરપિંડીના કિસ્સાઓનું એપી સેન્ટર ફરી એક વખત સરથાણામાંથી ઝડપાયું છે તેનું કૌભાંડ. સરથાણા પોલીસની કાર્યવાહી પણ સામે આવી છે. ઓનલાઈન વેપારના ઓથા હેઠળ ઠગાઈનો કાળો કારોબાર કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. ફેક વેબસાઇટ બનાવી ઘરવકરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવતા હતા. સુરત શહેરમાં બેન્કિંગ છેતરપિંડીના કિસ્સાઓનું એપી સેન્ટર ફરી એક વખત સરથાણામાંથી ઝડપાયું છે કૌભાંડ. સરથાણા પોલીસની કાર્યવાહી પણ સામે આવી છે. ઓનલાઈન વેપારના અવથા હેઠળ ઠગાઈનો કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. ફેક વેબસાઇટ બનાવી ઘરવકરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવતા હતા. 20 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. ઓર્ડર આપનાર ગ્રાહકોને પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટમાં ખરીદાયા હતા. સરથાણા મોટા વરાછામાં 3 દુકાન ભાડે રાખી ચીટિંગનો કારોબાર ચલાવતો હતો. બેંક એકાઉન્ટમાં પૈસા લીધા બાદ ખરીદનારને જે તે વસ્તુ નહીં મોકલી ફ્રોડ કરાતું હતું. પવિત્રા પોઈન્ટના 7મા માળે અને મોટા વરાછામાં આવેલ શોપિંગ સેન્ટરમાં પણ દરોડા પડાયા હતા. પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટને કબજે કર્યા હતા. 8 લેપટોપ, 2 કોમ્પ્યુટર, 21 મોબાઈલ, 100 સિમ કાર્ડ અને 137 એટીએમ કાર્ડ અને 82 બેંક કીટ મળી આવી હતી. આ રેકેટમાં 6 લોકોના નામ પણ સામે આવ્યા છે. પોલીસે હાલમાં 4 ઇસમોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને તારીખ 2/10/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલાનાઓને મળેલ બાતમી આધારે તેઓએ સરથાણા પોસ્ટે વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્સમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આશીષ હળિયા, સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઇટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય. નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા. રેડ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે PI ઝાલાશ્રીનો રેડ કરતા અલગ અલગ વ્યક્તિઓના મોબાઈલ, અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ, લેપટોપ, કોમ્પ્યુટર, બેંકોની કીટો તથા સ્વાઇપ મશીન, વાઈફાઈ રાઉટર, રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત ₹8,35,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ આરોપીઓ છેલ્લા 6 થી 8 મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા શેરવી લેતા હતા અને આ રીતના લોકોનું ફ્રોડ કરતા હતા. આ અનુસંધાને આગળની તપાસ પોઈન્ટ શ્રી MB ઝાલા સરથાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંગેની હકીકત સંબંધિત બેંકોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આ આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે. સાહેબ, તમે મોટા માલની વાત કરી પણ ટોટલ ટ્રાન્ઝેક્શન કેટલા કરોડોના કરવામાં આવ્યા છે આ લોકોના બેંકોમાંથી અન્યના ખાતાઓમાંથી? જે આ અલગ અલગ ખાતાઓમાં પૈસા મેળવવામાં આવ્યા છે એનો ચોક્કસ આંકડો અમે ત્યારે જ કહી શકીએ જ્યારે બેંકમાંથી એનું સ્ટેટમેન્ટ આવે નહીં આવે, પરંતુ એ આંકડો ઘણો મોટો હોવાની શક્યતા નકારી શકાય નહીં. કેટલો આંકડો હતો એ અનુસંધાને પણ તપાસ ચાલુ છે અને આટલા મહિનાઓથી કરે છે, કેટલા મહિનાઓથી કરે છે, આ એકાઉન્ટોમાં ક્યારથી આ પ્રકારની એન્ટ્રીઓ થઈ રહેલ છે તેની ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહેલ છે. સાહેબ, આ લોકો ગુજરાતમાં જ આવું કૌભાંડ આચરતા હતા કે ગુજરાત બહાર પણ કરતા હતા? ખાસ કરીને ગુજરાતમાં તો હતા જ, પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ આ લોકો આ પ્રકારનું કૌભાંડ આચરતા હતા અને અલગ અલગ ખાતાઓમાંથી બીજા રાજ્યોમાંથી પણ પૈસા આ ખાતાઓમાં આવેલ છે તેની પણ તપાસ હાલ ચાલી રહેલ છે. હાલ 6 આરોપી પકડાયા છે. કેટલા આરોપીની સંડોવણી લાગી રહી છે? મુખ્ય મેં આપને જણાવ્યું એમ 3 જે વ્યક્તિઓ હતા તેઓની સંડોવણી હતી. એની સાથે પોલીસે બીજા 3 આરોપીઓની પણ
કાયદેસરની અટકાયત કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની જેની સંડોવણી હશે એ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.